અને આજે આ સનત કુમારો સત્સંગ કરી રહ્યા છે ને એ જ સમયે ત્યાંથી નારદજી પસાર થયા. અને નારદજી ખૂબ જ ચિંતાતુર છે. કોઈ પણ શિષ્ય સંતની બાજુમાંથી પસાર થાય ને એટલે સંતને ખબર પડી જાય કે મારા શિષ્યને કંઈક તકલીફ છે, કંઈક મુશ્કેલી છે. એટલે મહાત્માજી શું કહે, બેટા શું થયું તને? પણ આજે નારદજી ત્યાંથી પસાર થયા અને નારદ જેવા નારદ બ્રહ્માના પુત્ર થઈ અને એનું મુખારવિંદ સનત કુમારોએ જોયું ને એને એમ થયું કે આ કંઈક દુખી લાગે છે. અને ત્યારે સનત કુમારોએ કહ્યું કે કથમ બ્રહ્મન દિનમુખા કુતસ ચિંતાતુરો ભગવાન. હે બ્રહ્માજીના પુત્ર, સેના દુખી છો, આટલા બધા ચિંતાતુર શું કામ છો? શું તકલીફ છે તમને? ત્વરિતમ ગમ્યતે કુત્ર, કઈ જગ્યાએ જાઓ છો ને ક્યાંથી આવ્યા છો? કુતશ્ચાગમનમ તવ, ક્યાંથી આવ્યા ને કઈ જગ્યાએ જઈ રહ્યા છો એ મને જણાવો. ઇદાનમ શૂન્ય ચિત્તોસી ગતવિત્તો યથા જન તવેદમ મુક્ત સંગસ્ય સ્વસ્ય દુઃખસ્ય કારણમ નોચિતમ બદ કારણમ. તમારા દુઃખનું કારણ બતાવો, તમે બહુ ચિંતાતુર છો. અને ત્યારે નારદજીએ કહ્યું કે હે સનત કુમારો, મને એમ થયું કે સ્વર્ગમાંથી આવું અહીંયા પાતાળમાં ભૂતળ પર, અને ભૂતળમાં આવ્યા પછી અલગ અલગ તીર્થ ક્ષેત્રમાં જાઓ. અહમ તુ પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વમ તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. એટલે નારદજી શાંતિ લેવા માટે થઈ અને તીર્થ ક્ષેત્રમાં જાય છે. પણ જે શાંતિ તીર્થ ક્ષેત્રમાં નારદજીને મળવી જોઈએ એ શાંતિ મળી નહીં, પણ ચિંતા વધી. આવું કેમ થયું? નારદજી કહે છે કે અહમ તુ પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વા તમામિતિ સર્વોત્તમામિતિ. કઈ કઈ જગ્યાએ ગયો? તો કે પુષ્કરમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશીમાં ગયો, ગોદાવરીમાં ગયો, હરિક્ષેત્ર એટલે કે હરિદ્વારમાં ગયો, સેતુબંધ રામેશ્વર ગયો. આ બધા જ ક્ષેત્રમાં ગયો, છતાં પણ મને શાંતિ મળી નહીં. એવમ આદિષુ તીર્થેષુ બ્રહ્મમાન ઇતસ્તત મન સંતોષકારક. મારા મનને સંતોષ ન થયો. શું કામ? તો કે મને આ પૃથ્વી ઉપર કલિયુગનો પ્રભાવ જોવા મળ્યો. કલીના ધર્મમિત્રેણ ધરેયમ બાધિતાદુના. મને એવું લાગ્યું કે કલિયુગ હવે આવી ગયો છે આ પૃથ્વી ઉપર, એવો મને પ્રભાવ જોવા મળ્યો. સનત કુમારો કહે એવો પ્રભાવ કેવી રીતે જોવા મળ્યો? તો કે આ પૃથ્વી ઉપર મેં જેવા જેવા વ્યક્તિઓને જોયા, વ્યક્તિઓને મળ્યો, એના ઉપરથી મેં તારણ કાઢ્યું છે. કેવા વ્યક્તિઓને જોયા? સત્યમ નાસ્તિ તપસોચમ દયાદાનમ ન વિદ્યતે. નારદજીએ જોયું માણસો કેવા? તો કે અસત્યવાદી થયા છે, સત્યવાદી નથી. જે જોવો એ ખોટું બોલે છે. આ પહેલો કલિયુગનો પ્રભાવ જોયો. બીજું તો કે સત્યમ નાસ્તિ તપઃ, વ્યક્તિમાં તપ જોવા ન મળ્યું. અને વાત એ સાચી છે, એવા અનુભવ તો અમને થાય. પહેલે તો યજ્ઞ કરવા, પોતાના ઘરે યજ્ઞ કરવો હોય તો યજમાનો બ્રાહ્મણના એટલે કે આચાર્યના ઘરે જાય, મુહૂર્ત લે, અને પછી જ્યારે એ મુહૂર્ત આવે ને ત્યારે એ બ્રાહ્મણને તેડવા જાય કે ભૂદેવ આવો તમે મારા ઘરે યજ્ઞ કરાવવા. હવે તો આ બધા મોબાઈલ આવી ગયા એટલે આપણે ફોનથી પૂછી લઈએ, દાદા ક્યારે યજ્ઞ? તો ગોર બાપાએ આપણને મુહૂર્ત એમાં ને એમાં મોબાઈલમાં આપી દઈએ. એની રીતે આવી જાય, યજ્ઞ કરાવી જાય. એટલે એમાં અમને અનુભવ થયો છે. કયો અનુભવ? તો કે યજમાન અમને પૂછે કે દાદા કેટલી કલાક આપણે હવન ચાલશે? તો કે 4 કલાક.
તમે અમને થોડોક બ્રેક તો આપશો ને. 4 કલાક હવનમાં એને બ્રેક જોઈએ. એનો મતલબ, આ તો એક વિનોદની વાત છે, પણ એનો મતલબ એમ કે તપ રહ્યું નથી. એનું કારણ, બોલે આપણે તપથી દૂર જવા માંડ્યા છે. અમારા ગુરુજનો એમ કહે કે વ્યક્તિએ અનુષ્ઠાન કરવા જોઈએ, પોતે પોતાની જાતે અનુષ્ઠાન કરવું જોઈએ. તમે જે ભગવાનને, જે દેવીને, જેને માનતા હો ને, એના નામથી તમારે અનુષ્ઠાન કરવું જોઈએ. આવું શાસ્ત્ર કહે છે. ચોવીસ કલાકમાંથી એક 15 મિનિટ આપણે આપણા મંદિરમાં રહેલા ભગવાનને આપવી જોઈએ. 15 મિનિટ આપણા ગામમાં, આપણા શેરીમાં, બાજુમાં રહેલ મંદિરને આપવી જોઈએ. 15 મિનિટ આપણે આપણી માતાને આપવી જોઈએ. 15 મિનિટ આપણે આપણા પિતાને આપવી જોઈએ. 15 મિનિટ આપણે આપણા રાષ્ટ્રને આપવી જોઈએ. 15 મિનિટ આપણે આપણા ગામને આપવી જોઈએ. આ બધા નિયમો છે. 15 મિનિટ આપણે આપણા પૂર્વજોને આપવી જોઈએ. આ બધું જ વયું ગયું. હવે આપણે 15 મિનિટ નહીં, 15 કલાક આપીએ છીએ, પણ મોબાઈલને. બોલો રાધે રાધે. પણ એની જગ્યાએ શનિવાર હોય અને તમે હનુમાનજીના સાનિધ્યમાં વયા જાઓ, દર્શને કરો અને પ્રસાદે લ્યો. તમારું મનય સારું રહેશે, તમારું તનય સારું રહેશે, તમારું પેટય સારું રહેશે, તમારા વિચારેય સારા રહેશે, તમારા સંસ્કાર પણ સારા રહેશે. કેટલો બધો ફાયદો થાય.